ઘણા પતિઓ હોય છે એમને એવું લાગે છે, પતિ યા તો પત્ની હોય છે, એમને એવું લાગે છે કે મેં લગ્ન કરી લીધા ને એટલે આ મારો પતિ યા તો અમારી પત્ની છે, એ મારી પ્રોપર્ટી થઈ ગઈ છે, એના મોબાઈલ છે, એની જે પ્રાઇવેસી છે, બધું વસ્તુ ચેક કરવાનો મારો અધિકાર છે, કારણ કે એ તો લગ્ન જીવન છે, કઈ છુપાવવું નહીં જોઈએ, કઈ પર્સનલ નહીં હોવું જોઈએ. પણ અહીંયા તમે રોંગ છો. કાયદો એમ કહે છે કે રાઇટ ટુ પ્રાઇવેસી દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ પતિને એવો અધિકાર નથી કે પત્નીની મરજી વગર એનો મોબાઈલ ચેક કરે, એના વોટ્સએપ ચેક કરે કે એના ઈમેલ્સ ચેક કરે. આ વસ્તુ રાઇટ ઓફ પ્રાઇવસી હોય છે, રાઇટ ટુ પ્રાઇવસી હોય છે, તો એનો તમે ભંગ નહીં કરી શકો. અગર એમની ઈચ્છા નથી તમને બતાડવાની તો તમે જબરદસ્તી નહીં કરી શકો, એ તમારે ક્રુએલ્ટીમાં આવશે, એના આધારે પણ તમારા વિરુદ્ધમાં મેટર ફાઇલિંગ થઈ શકશે. એટલે એવું નથી કે લગ્ન થઈ ગયા એટલે તમારે રાઇટ ટુ પ્રાઇવેસીનો ભંગ કરી લેવાનો અને બીજાના જે પ્રાઇવેસીના અધિકારો છે એ તમારે છીનવી લેવાના છે. અગર તમને એવું લાગે છે કે ભાઈ નથી ફાવતું એમની સાથે, તો પછી છૂટાછેડા કરી નાખવા જોઈએ બધી વસ્તુ, ઠીક છે. બાકી તમે આ વસ્તુ કરશો, એક ઇન્ડિવિજ્યુઅલિટી જે હોય છે, જે વ્યક્તિગતતા તમે સાચવતા નથી હોતા, તો આજે ને કાલે વસ્તુ એ સંબંધો ગુંગળામણ અનુભવશે ને છેલ્લો તમારો રસ્તો એ જ આવશે કે ડિવોર્સ કરીને છૂટા થઈ જાય. એટલે એના કરતા એકબીજાની ઇન્ડિવિજ્યુઅલિટી હોય એને સન્માન કરી ને રાખવું જોઈતું હોય છે. અગર નથી પસંદ, કોઈ માણસ નથી બતાડવા માંગતું, તો એને ચેક કરવાનું કે એને ઉઠાવવાની જરૂર નથી. અમુક બાઉન્ડ્રીઝ તૈયાર કરી નાખવાની છે, અમુક બાઉન્ડ્રીઝ તમારે નક્કી કરી નાખવાની હોય છે જયારે મેરેજ કરતા હોય, જયારે ઇવન તમારી સગાઈ પણ થઈ હોય ને ત્યારે, કે ભાઈ જો આ વસ્તુ છે ને તો મારે ચેક નથી કરવાનું, હું હંમેશા તારી રીતે વફાદાર રહીશ કે તને દુઃખ નહીં થાય ને એ પ્રકારનું હરકત કરીશ, એ મારો કોલ છે, એ મારું વચન છે. પણ આ બધી વસ્તુ નહીં ચેક કરવાનું. મારી અંદર બીજી બધી વસ્તુ પણ હોય છે જે હું નથી ચાહતો કે ભાઈ તમે લોકો જુઓ, ઠીક છે. એટલે આ બધી બાઉન્ડ્રીઝ તૈયાર કરીને આગળ વધવાનું રહેતું હોય છે ને એકબીજા પર ભરોસો વિશ્વાસ રાખીને આગળ વધવાનું રહેતું હોય છે. બીજાની પ્રાઇવેસીનો રિસ્પેક્ટ કરવાનું હોય છે, ત્યારે તમે સંબંધને સારી રીતે ઉમળકાભેર ભોગવી શકશો.